ઓહો આ પક્ષીઓ તો બોલ બોલ કરે છે ને કઈ તો અહીંયાનો અવાજ સાંભળવો ગમે. માણસ તો રહ્યા ભગ ભગ કરે જ રહ્યા, આડું સીધું ઊંધું બોલે બોલો. એ વિચારે વગરો એમ કઈ બોલાતું હશે. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. કેવા અસલ જાડવો અને જાડવો કા આમેન ઘરવાળા તો બારે ગયા લાગે. અત્યારમાં તાળું દઈ દીધું. બાકી અહીંયા ને હારું મન ફાવે ત્યારે હાલો બારે, મન ફાવે ત્યારે હાલો કરે. અને આપણે કઈ કઈ થાકી જાવ કે હાલો બારે હાલે જ નહીં બોલો. જે હોય ઈ કોણ માથાકૂટ કરે કા. બાકી તમને કહી દો અમારે માથાકૂટ બોરી છે. થોડીક લેવી હોય તો કેજો 500 નો અડધો કિલો. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. ઓહો કેમ અસલ નું ગાય છે કા. અને કહતા ત્યારે હું ને ગોગડી કેવા ગાતા કા, કીર્તનમાં જાતા ગાવા. મજા આવતી ગાવાની હો. હવે તો શું આખો દી કામ કામ ને કામ. કામથી જ ઊંચા ના આવી જા સત્સંગમાં જાય. નકા અમે શોખીન હતા સત્સંગમાં જવાના નતો. કોનો ફોન આયો? ઓહો ગોગડીનો ફોન આયો. લે નામ લીધું ને ફોન આયો. હેલો હા ગોગડી બોલ ને. કાઈ નહીં હું તને જ યાદ કરતી હતી કે આપણે નનકા હતા ત્યારે કેવા સત્સંગમાં જાતા કા, એટલે પહેલા જાતા એમ. લગન પહેલા તો જા આપણે ભેગી જ થઈ હતી. હા એટલે હું નવી લગન કરીને આવી ત્યારે કેવા આપણે જાતા કા, મજા આવતી. પછી ગામની ડોહીઓ કેવી આપણી વાતો કરતી હો કા, મજા આવતી. વખાણ કરતી હો ને કોક તો ઓહો વળી વાહમું લાગે બચારી, અને પોતાની નવ સત્સંગ કરતી હોય એટલે હું સામે જ રહેશે. હાલી આવતી હોય તો ક્યારેક હાઈ સામે જ કહેવાય ને. રોડ ની ઉ બાજુ ક્યાં દૂર હતું. તને ખબર નથી ગોગડી, કાલ તો છે ને અમે બહાર ખાવા ગયા તા. હવે એ બધા અહીં ગયા તા. તને શું ખબર? ઠીક ગામના વાતો કરતા તા. શું કહેતી હતી ગામની ડોહીઓ? એમ જ કહેતા હશે ને કે મુઈ ઈ તો વડી ખર્ચાળું છે ને, મન ફાવે ત્યારે હાલો બારે, અને ખાવાનું ન બનાવી દે. નથી બનાવે. 4 દી કઈ કે શાકભાજી નથી તો ન ખાય ને, વાહે ચોથી બનાવી દે. બોલવા દેવાય ને મુઈ, ભલે ને બોલે રે આપણે પાપ થવાય. હા સાચી જ વાત છે ને, હું નકર ખોટી વાત કરું જ નહીં. ઓય મુઈ બોલવા દેવાય તો ખાલી હા ભરજે ને મને કીજે શું વાતો કરે, એટલે કીધેક મારે તોનું મારવા થાય ને. હવે એ ડોસીમાં વડા ખરાબ છે ને, કોઈ દી નાલી જાઉં તો બોલાવું નહીં. અને પાછા ચશ્મા પહેરે ને એવા ડાબલા ઊંચા કરીને જુએ ને હું બોલાવું નહીં તો કે બોલાવતી એ નથી. હું તો તોય ના બોલાવું. હવે એલી ડોસીમાં સેજ એવા ખરાબ છે ને કઈ. એને બહુ ને વડા હેરાન કરતા ને હવે તો શું કરે તેરે બીજે હારા થાવા જાય. શું કહે હે? ઝઘડો થાતો તો ક્યાં કન થાય હેર્યો? ઊભી રે આવરી ઝઘડો જોવા. તું આવજો. આ ભલે લે રાખટાણી આવરીયો. ઝઘડો જોવા તો જવું જ પડે ને કા. હાલો ટાણે ને પૂરો થઈ જશે. આજ તો મમ્મી ની સામે નથી આવ, નકર મમ્મી ને કેવા રહીશ ને આમ તો ઝઘડો પૂરો થઈ જશે. લ્યો ઝઘડો તો પૂરો થઈ ગયો ને ભૂતળી તો આવીએ નહીં. કોણ જાણે કીધી આવશે. હવે મારે ઊભું રહેવાનું કે નહીં રહેવાનું? દૂર થી બધા ટીના બરિયા પહોંચી આયા ને ભૂતળી ન પહોંચી. શું કરે હે રે કોણ જાણે. આવવાની હે કે નહીં એ નથી ખબર. શું કરવાનું? આવી લે ઝઘડો જોયા વગર તો રે નહીં કા. હે ગોગડી અહીંયા તો કાઈ નહીં દેખાતું તે. સંભળાતો નથી. થોડુંક જોરથી બોલ ને અહીંયા આવતી રે. ઊભી રે ઈ બાજુ આવું રોડ ની ઈ બાજુ. હો હે ગોગડી અહીંયા તો કઈ દેખાતો નહીં રહ્યું. ક્યાંથી દેખાય બેન? તું મોડી પડી છે. જો આ ટીના બરિયા દૂર થી પહોંચી આયા પણ તું ન પહોંચી. અરે બાય ઝઘડો મિસ કરી નાખ્યો. લે શું થયું તું? એલી કોણ વળતું તું? એલી બે બાઈઓ હતી છે ને, એક બાઈએ સ્કૂટી ની ગાડી હતી એલી 2 વ્હીલર રાખીને જાતી હતી, જરીક ઠોકી દીધી. ઓહો વાહે શું બીજાએ કીધું કે એમાં કઈ ન હોય કે હાલે જાવ, તો એ બચારા હાલે ગયા. ના વળતા રહી ગયા. એવા ખારે થયા ને. રહી ગયું. લે ઓલા બિનત બચારા નવી સ્કૂટી હતી. લે કેવડી કોપ પડી ખબર છે? ઈ આ નવી સ્કૂટી બચારા ચાય દૂર થી હાથે કામ મૂકીને ઝઘડો જોવા આવી ને અહીંયા પહોંચી તો ઝઘડો પૂરો થઈ ગયો. બોલો એમ કઈ ઝઘડા જોવા આવતા હશે? ભૂતળી તો હાવ ગાંડી જ છે. એમ કોઈના ઝઘડા ન જોવાય ખબર છે? હા વરી લે હોશિયાર. પોતે ફોન મૂકીને ઝઘડો જોવા આવી ઘરની બારે ને પાછી મને કહેશે
તારી વાત અલગ છે ભૂતળી, માર તો જો નજીક જ હતું, ઘરની બારે નીકળો એટલે રોડ, અને તું તો ચાય શેકતી દોડી દોડીને આવી જોવા. હે ગોગડી, એમ નનકા હતા ને ત્યારે એવું જ કરતો. ભૂતળી તને એક હારી સલાહ દઉં છે ને, આપણે કોઈ દી કોઈનો ઝઘડો ન જોવા જવાય. આપણે ઝઘડો જોવા જાય ને તો વહે એવું ને એવું આપણા ભેગે થાય. વહે કીધી કાપડું જોવા આવશે કોક. હા, ઈની સલાહ હું તને આપું હો, સેમ ટુ યુ. નહીં સુધરે તું લે ને. તાર હાહુને ખબર છે ઝઘડો જોવા આવીશો? ના રે ના, મેં કીધુંય નથી બેન. હું કહું ને તો ધરતી ને આકાશ એક થઈ જાય, એક જ થાય ને. હવે જઈને શું કહીશ? કઈ નહીં, હું તો કહીશ કે હું તમારી જેડલ ગોગડીને ઘરે ગઈ હતી. જો આ ઝઘડો જોવા છે ને ટીના બરીએ પહોંચી જાય પણ તું ન પહોંચી. હાલો તો ગોગડી, હવે છે ને હું ઘરે જાઉં હું, નક મારા હાહુ વાટ જોતો હશે. જો ભાઈ, તારે ઘરે જઈને એમ કેવું હોય કે હું મારી જેડલ ગોગડીને ઘરે ગઈ હતી, તારે મારે ઘરે હાલવું પડશે. ના રે બાઈ, આ કઈ ટોણું છે તાર ઘરે હાલવાનું? ઘરે નવરી તો છો, તાર શું કામ છે જઈને? પેલી મારે ભરત ભરવું છે. મેં છે ને એક પછી પાટી કાઢી છે ને મારે ભરી લેવી છે. હે તે ભરત કાઢ્યો? હે તારો કઈ બાજુ દી ઉગ્યો? દી તો અસલ જ ઉગ્યો છે. કેવી ભરે હેરે ખાપો ને વહે એમાં નખલા. મસ્ત છે ને? ઓહો, હાચું ભરે હેરી લે. હા, લાલ કલરની પછી પાટી કઢાવી છે. જો આવજે મારા ઘરે, હું તને બતાવીશ. હાલ ને હું ઘરે અહીંયા રોડ ઉપર નીકળી ઊભો રહી. ઝઘડો તો કેરનો પૂરો થઈ ગયો. હાલો તો ગોગડી, આવે છે ને હું ઘરે જાઉં ને તું ઘરે જા. ઝઘડો તો પૂરો થઈ ગયો. હવે શું કાયડીને જઈને કહીશું. પેલી કાયડી તાર હાહુ નીકી દે. ના રે ના, ઈ મારી નણંદ ઓસી ને મારી જેડલ ઘણી છે. હારું લે, મુઈ તો હવે હું એને જો બધી વાતો કહું ને ઈ મને બધી વાતો કે. ઠીક, એટલે મારા ઘર ઓસી આવે કા? ના રે ના ગોગડી, એવું કઈ નથી. હાલ તો વેલી હું જાઉં ને મારા હાહુ ખારે વકરી જાશે. તને ચો નકો વહમું લાગે, એક કોને હાંભળે ને એક કોને કાઢે હે. હા, ઈ તો ઈ જ કરાય ને. હાલો ભલે હો સીતારામ ગોગડી. બેન હાલવા માંડ આગળ, રસ્તા વચ્ચે ઊભી રહીને ભલે હો સીતારામ. જીવતી એ નહીં રે. રામ રાખે ને કોઈ ના ચાખે ગોગડી. સીતારામ 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 સીતારામ. આ ભૂતળી તો ભૂતળી જ છે બાઈ. કીધી સાધનમાં આવી જશે ને તો ઉપાધિ કરાવશે આ. હાલો બાઈ, હું તો જાઉં ઘરે, નકર મારી મમ્મી અહીંયા વટશે. ઝઘડા જોવા જાય હે કોકના. ઓહો વરી. ઓહો, મમ્મી અહીંયા જ બેઠા છે ને હવે પૂછશે. બોલો, મારે ખોટું બોલવું પડશે. મારે ખોટું તો નતું બોલવું પડે, હવે તમે બેઠો છો તો બોલવું પડશે. લ્યો, તમે ન હોત તો કઈ મારે ખોટું જ ન બોલવું પડે. સીતારામ મમ્મી. સીતારામ, કઈ બાજુ ફરી આવી હે ભૂતળી? રોજ તો પૂછીને જાય ને આજ તો પૂછ્યા વગર આવી ગઈ. ઊભી તો રે, પાછી જવાબ તો દેતી જા. હા રહી મમ્મી, ક્યાં જાઉં? સક્કમ ફરી આવી. ક્યાં એની મેં જેડલ ગોગડીને ઘરે ગઈ હતી એને ભરત જોવા. ઠીક, તારે ભરવું છે? હવે મેં કીધું સારું લાગે ને તો કાઢું, એકાદું નવરી બેઠી આવું ને. ઠીક, મેં તો કીધું ક્યાં ફરી આવી. હવે મમ્મી ક્યાંય નથી ગઈ, ગોગડીને ઘરે જ ગઈ હતી. સારું લે. કાળી કિચનમાં છે, તમારે પૂછા કરતી હતી, તમે જાજો. એ આ કિચનમાં જ જાઉં છું રે. એ ગોગડીના નામે વાત પૂરી થઈ ગઈ કા? ખોટું બોલવું તો નતો પણ ખોટું બોલવું પડ્યું. લે શું કરું? હું એમ કહું ઝઘડો જોવા ગઈ હતી તો હો ડખો થઈ જાત. હા કાળી, બોલ લે, મને ગોતતી હતી. તેરે ભાભી ગોતતી હતી ને તમને. તમે ક્યાં નીકળી ગયા તા? કાઈ ની, ગોગડીને ઘરની સામે ઝઘડો થતો હતો ને તો જોવા ગઈ હતી. તો તમને મમ્મીએ કઈ ન કીધું? મમ્મીને કીધું કોને છે બાઈ? મમ્મીને કહું તો ધરતીને આકાશ એક થઈ જાય. હા એટલે જ કહું છું ને, કોનો ઝઘડો થતો તો હે ભાભી? કહું છું જો, પાછી મમ્મી ન કહી દેતી. આજ દી સુધી કોઈ દી કીધું છે એટલે જ તો તને કહું છું. હું એક છે ને બે બાઈઓ વટતા તર્યા. કાં વરી? કઈ નહીં, એક ટુ વ્હીલર લઈને આવતી હતી ને એક સ્કૂટી લઈને આવતી હતી. તો ટુ વ્હીલર વાળીએ છે ને સ્કૂટી વાળીને ઠોકી દીધી. લાગ્યું તો નથી ને? ના રે ના, કાંઈ નથી લાગ્યું. ખાલી જરીક સ્કૂટી નમી ગઈ ને તો ખોબ આવી ગઈ. બચારી નવી નવી સ્કૂટી ની, ઓહો પત્તર ખાંડાઈ ગઈ. મને એ કહેવાય ને શોખીન, ઝઘડા જોવા જવાય કોઈ દી? તમે ગયા તો હતા, હું ગઈ ત્યારે તો પૂરો થઈ ગયો તો એટલે ગઈ હતી. પહોંચવું તો હતો પણ પહોંચાણો નહીં કા? હવે ગઈ તો હતી પણ હું ગઈ ને ત્યાં બધું પતી ગયું. બોલો, અહીંયા હાથે કામ મૂકીને હટોટ ગઈ ને હું ગઈ તો બધું પૂરું. લ્યો, મને ન લઈ ગયા ને એટલે.
જો કાઢી હું તને એક સલાહ આપું, મારામાં તો છે ને આ અવગુણ છે કે હું છે ને કોકના ઝઘડા જોવા જાઉં. આપણે છે ને કોઈના ઝઘડા નહીં જોવા જવાના. કેમ? ના, ઝઘડા નહીં જોવા જવાના. એવું શું કરવા જોવા જઈને કરવું કે? એ હા, હવેથી નહીં જાઉં. તમે ના જાજો તો નહીં જાઉં. એ હા, બસ હું નહીં જાઉં. પછી ક્યારેક છે ને આપણા ભેગે કોઈ ઝઘડો થાય ને બધા દૂર દૂરથી જોવા આવે તો આપણને સારું લાગે. તો અહીંયાને એમ સારું ના લાગે ને, એટલે નહીં જવાનું. એ હા, નહીં જાઉં. બસ તમે ના જાજો. હું નહીં જાઉં ને તું ના જાજે. આપણને ભગવાને આવડી અસલ બે આંખો આપી છે તો સારું જોઈને એનું શું કરવા જોઈએ આપણે? જઈને મુકાવા જાય તો ઠીક છે, બાકી ઊભો ઊભો જોવું હોય ને તો જવાનું જ નહીં. એ હા, પણ ભાભી તમને ઈ તો કહેતા મમ્મીને શું કીધું? મમ્મીને કાંઈ નહીં, એમ કીધું ગોગડીને ઘરે ગઈ હતી. ઠીક, એટલે કાં હવે હાટોહટ ગઈ હતી ને હાટોહટ આવતી રહી. તારે મારું કામ શું હતું ઈ કે? એ બાય ભાભી, ડુંગળી બટેકાનું શાક બનાવીને ખબર જ નથી પડતી ચડી ગયો છે કે નથી ચડ્યા. ઊભી રે જોઈ દઉં. હજી વાર છે ચડવાને. થોડુંક પાણી નાખ ને વહી એમને એમ રાખી મૂક બંધ કરીને. ધ્યાન રાખજે બરી ના જાય. અને પાણી જતો આટલું ન ખાય કોઈ દી. થોડુંક તો જોવે ને ઘણું. મને શું ખબર? મને શું ખબર કીધી તો શીખવું પડશે ને. લેટાણે હવે કરવા માંડ. હું જાઉં સોરી, આવું રી 2 મિનિટમાં. એ હા, હવેથી છે ને તારે જ બધું બનાવવાનું. મને કઈ પૂછવાનું નહીં, તારી રીતે બનાવી નાખવાનું તો જ આવડશે. એમને એમ તો નહીં આવડે.